આજે સકરિયા બાફવાની એક નવી રીત તમારી સાથે શેર કરીશ। તો આ સકરિયા બાફવા માટે તમારે કુકર, કડાઈ, ઓવન કે ફોઇલ પેપરની જરૂર નહીં પડે। ઇવન આ સકરિયા બાફવા માટે આપણે પાણીનો પણ ઉપયોગ નહીં કરીએ। તો ફ્રેન્ડ્સ, પહેલાંના જમાનામાં કે અત્યારે તમે ગામડામાં જાઓ તો ગામડામાં પણ ચૂલામાં શેકી અને સકરિયા બાફીને ખાતા હોય છે, પણ શહેરમાં તમને સકરિયા ચૂલામાં બાફેલા તો જોવા પણ ના મળે। પણ આ રીતે જો તમે સકરિયા બાફશો તો તમને એકદમ નેચરલ મીઠાશ સાથે આ સકરિયા બાફેલા મળશે। વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। તો સકરિયા બાફવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા સકરિયા લીધા છે। સકરિયા કંદમૂળ હોવાથી સકરિયાને ધોઈ અને સારી રીતે સાફ કરવા ખાસ જરૂરી છે। તો જેના માટે અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે અને સકરિયાના આ રીતે આપણે 3 ભાગ કરી અને મોટા વાસણમાં લઈ લેશું। અને સકરિયાને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આજ સુધી તમારી સાથે અનેક રેસીપી શેર કરેલી હશે સકરિયા કઈ રીતે બાફવા। તમે ઘણી રેસીપી જોઈ હશે, પણ આ રેસીપી એકદમ યુનિક છે ફ્રેન્ડ્સ। આજ સુધી આ રીત તમારી સાથે કોઈએ શેર નહીં કરી હોય। આ રીતે હાથેથી ચોળી અને આપણે સકરિયાને સારી રીતે ધોઈ લેવાના છે, જેથી સકરિયા ઉપર રહેલી માટી દૂર થઈ જાય અને સકરિયા એકદમ ચોખ્ખા થઈ જાય। આમ તો હું માર્કેટથી લાવી અને દરેક શાક ધોઈને જ ધોઈને જ પછી ફ્રીજમાં રાખતી હોય છું, તો પણ અત્યારે તમે જુઓ કે આ રીતે હાથેથી ચોળશો એટલે થોડી ઘણી માટી હશે તો એ પણ દૂર થઈ જશે અને સકરિયા એકદમ ચોખ્ખા થઈ જશે। તો અહીંયા સકરિયા ધોઈ લીધા છે। તો આગળની પ્રોસેસ ગેસ પર કરશું। તો સકરિયા બાફવા માટે આપણે આ રીતે માટીની તાવડીનો ઉપયોગ કરશું। જો તમે ફરાળમાં સકરિયા બાફીને ખાવાના હોય તો આ રીતે કોરી તાવડીનો જ ઉપયોગ કરવાનો। જે તાવડી આપણે રોટલી કે ભાખરીમાં ઉપયોગમાં લીધેલી ના હોય એવી કોરી તાવડીનો ઉપયોગ કરી અને સકરિયા બાફવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કાણાવાળી તાવડીનો ઉપયોગ કરી અને હું સકરિયા બાફીશ। તો પહેલાં તો આપણે ગેસ ચાલુ કરશું। આ તાવડીને એક વખત સારી રીતે તપી જવા દેવાની, પછી એમાં સકરિયા આપણે ગોઠવશું। તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં આપણી તાવડી સરસ તપી ગઈ છે। તો જે આપણે ધોઈ અને સમારીને રાખેલા સકરિયા છે એ સકરિયા તાવડી ઉપર ગોઠવી દેવાના। સકરિયા અત્યારે તાવડી પર ગોઠવી દીધા છે। હવે આ તાવડી એકદમ સરસ કવર થઈ જાય એવું આપણે વાસણ ઢાંકવાનું છે। તો હું આ રીતે મોટા તપેલાનો ઉપયોગ કરું છું। જે તપેલાનો કાંઠો તમારી તાવડીમાં સરસ ફિટ બેસી જાય એ રીતના તપેલું ઢાંકી દેવાનું। વરાળ બિલકુલ બહાર ના નીકળે એ રીતે તપેલું ફિટ કરી દેવાનું, એટલે તમારા સકરિયા ઝડપથી બફાઈ જશે। અને એક વખત તાવડી સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની। 2 થી 3 મિનિટ પછી આપણે સકરિયાની સાઈડ ચેન્જ કરી લેશું। આ રીતે સકરિયા પલટાવી લેવાના। તો તમે જોઈ શકો છો કે અહીંયા સકરિયા ઉપર સરસ મજાના બ્લેક સ્પોટ આવી ગયા છે। આ રીતે આપણે સકરિયાને પલટાવી અને ફરી પાછું ઢાંકી દેશું। ફરી એ જ રીતે ઢાંકી દેશું। ફરી થોડી વાર રહી અને આપણે સાઈડ ચેન્જ કરી લેશું। અહીંયા સકરિયા શેકાતા એકદમ મસ્ત સુગંધ આવી રહી છે। આ રીતે પલટાવતા પલટાવતા આપણે બધી બાજુ સકરિયા એકદમ સરસ શેકાઈ જાય એ રીતે શેકવાના છે। ફરી ઢાંકણ ઢાંકી દેશું। તો 5 થી 7 મિનિટ સકરિયા પલટાવતા પલટાવતા બાફી લીધા છે। અને અહીંયા તમે જુઓ કે સકરિયા બધી બાજુ એકદમ સારી રીતે બફાઈ ગયા છે।
ચેક કરી લઈએ. તો કોઈ પણ ફોકની મદદથી તમે ચેક કરશો એટલે તરત જ ફોક અંદર જતી રહેશે. તો આ રીતે આપણા બધા જ સકરિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો બાફેલા સકરિયા એક પ્લેટમાં લઈ લેશું. તો છે ને એકદમ યુનિક રીત. હવે આ સકરિયા તમે એમનેમ જ ખાલી ખાશો ને તો પણ એકદમ મીઠા સાકર જેવા લાગશે. અહીંયા સકરિયા થોડા ઠંડા થતાં આપણે એની ઉપરથી છાલ ઉતારી લેશું. અને તમે જોઈ શકો છો કે હાથ અડતા જ સકરિયા ઉપરથી છાલ ઉતરી જાય છે. અને આ સકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. પહેલાંના જમાનામાં કે અત્યારે તમે ગામડામાં જાઓ તો ગામડામાં પણ ચૂલામાં શેકી અને સકરિયા બાફીને ખાતા હોય છે. પણ શહેરમાં તમને સકરિયા ચૂલામાં બાફેલા તો જોવા પણ ના મળે. પણ આ રીતે જો તમે સકરિયા બાફશો તો તમને એકદમ નેચરલ મીઠાશ સાથે આ સકરિયા બાફેલા મળશે અને સ્વાદ પણ એકદમ સરસ આવશે. તો અહીંયા બધા સકરિયા ફોલી લીધા છે અને તમે જુઓ કે સકરિયા એકદમ સારી રીતે બફાઈ જતા સકરિયાની મીઠાશ એકદમ વધી જતી હોય છે. તો માટીની મીઠી મીઠી સુગંધ સાથે બફાયેલા સકરિયાની રેસીપી કેવી લાગી? આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.